મેંદરડામાં સતત પાછોતરા વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતા મોઢે આવેલ કોળિયો છીનવાયો છે। મગફળી, સોયાબીન, કપાસ, અડદ વગેરે પર વરસાદ થતા પાક નિષ્ફળ જશે ત્યારે શું સરકાર મદદરૂપ થશે? મેંદરડા પંથક સહિત સૌરાષ્ટ્ર અને જૂનાગઢ જિલ્લા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેતરમાં રાખેલા મગફળીના પાથરા ઉપર સતત વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે, જેથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરી નુકસાનીનું વળતર આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। મેંદરડા ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના પ્રમુખ પરસોત્તમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર મેંદરડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલ વરસાદને કારણે ખેડૂતોને મોઢામાં આવેલ કોળિયો છીનવાયો છે। ખેડૂતોએ વાવેલ મગફળી, સોયાબીન, અડદ, કપાસ વગેરે પાકો કાપણી ઉપર આવી ગયા હતા, પરંતુ અચાનક વરસાદ ખાબકતા ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો છે। જે ખેડૂતોનો પાક હજુ સુધી ઊભો છે તેવા ખેડૂતો વરાપની રાહ જોયા વગર મગફળી ઉપાડવા લાગ્યા છે, અને જો વરાપની રાહ જોશે તો જે બચ્યો છે તે પાક પણ હાથમાંથી નીકળી જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ વાવેલ મગફળી પાકી ગયેલ જે કાઢેલા પાથરાઓ ઉપર વરસાદ પડતા બિલકુલ પલળી જતા તેના પર સફેદ અને કાળી ફૂગ આવી ગઈ છે, જેના લીધે માલ ઢોરને ખાવા માટે ચારો પણ નીકળે તેવી પરિસ્થિતિ નથી। આ પંથકમાં અનેક પ્રકારના પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે, ત્યારે આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। અત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। અત્યારે ખેડૂતોના પાક પાકીને તૈયાર થઈ ગયા છે। જેવો ખેડૂતો તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો ઊભો પાક જમીનમાં રહી ગયો છે, તેમજ સોયાબીન પણ સડી રહ્યા છે, ઊભા પાકમાં ઉગાવો આવી રહ્યો છે, મગફળી પણ જમીનમાં ઉગવા લાગી છે, તેમજ ખેડૂતોને અત્યારે પશુઓ માટે જે ચારો હોય મગફળીનો એ તો સદંતર નિષ્ફળ થઈ ગયો છે, બધા પાંદ ખરી ગયા છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે તો પહેલાં એવું છે કે પશુનું શું, પશુ માટે જે ચારો હોય મગફળીનો તે સાવ સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।